વિરોધનો અર્થ એ નથી કે તમે બંધ કરેલો એસએમસી નો દરવાજો તોડી નાખો. કે એને લાગીને જવાની કોશિશ કરો. પત્રકાર છો એટલે પત્રકાર છો. પત્રકાર એટલે તમને એવો રાઈટ નથી મળી ગયો કે કોઈ પણ કમિશનરની ઓફિસમાં, કોઈ પણ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં, કોઈ પણ મેયરની ઓફિસમાં તમે તાળ દઈને ખોલીને જતા રહેશો. તમને કોણે આપ્યો એ હક? હું પત્રકાર છું, મેં બી 35 વર્ષ પત્રકારત્વ કર્યું છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં ડિમોલેશન, ગેરકાયદેસર જગ્યા એ ચણી નાખવામાં આવેલા ઝૂંપડાઓ કે પાકા મકાનોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી છેલ્લા ઘણા વખતથી ચાલે છે. સોમનાથથી માંડીને દ્વારકાથી માંડીને અમદાવાદ, ઘણા બધા જિલ્લાઓમાં આ કામગીરી થઈ રહી છે અને સફળતાપૂર્વક થઈ રહી છે અને કોઈ વિવાદ થયો નથી. હવે સુરતમાં એક એવી ઘટના બની, લગભગ 30મી મેના સમયની આજુબાજુ કે 30મી મેના દિવસે, કે એક નાસિરનગર કરીને એક ઝૂંપડપટ્ટી છે, ત્યાં કેટલાક ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને એકાએક એક મોટો વિવાદ ઊભો થઈ ગયો. એવો વિવાદ ઊભો થયો એનું કારણ એમ કહેવાય છે કે જે કોર્પોરેશનના એક અધિકારી હતા એમણે એમ કહ્યું કે અમે આ ડિમોલેશન નથી કર્યું. વિવાદની શરૂઆત ત્યાંથી થઈ. તો પછી ડિમોલેશન કોણે કર્યું? એટલે મીડિયાના કેટલાક મીડિયાએ એવો સવાલ ઊભો કર્યો કે આ ભૂતિયા ડિમોલેશન છે. પોલીસને પણ ખબર નથી કોણે કર્યું, કોર્પોરેશનને પણ ખબર નથી કોણે કર્યું. છેવટે આશીષ નાયક કરીને ડેપ્યુટી કમિશનરે એક નિવેદન આપ્યું છે વિડીયો પર કે ભાઈ આ ડિમોલેશન કોર્પોરેશને જ કર્યું છે અને ગેરકાયદેસર જે બાંધકામો હતા એનું ડિમોલેશન થયું છે. આ જગ્યા પર જે બાંધકામ થયું તે 100% ગેરકાયદેસર છે, એનું પુરાવા પણ છે કોર્પોરેશન પાસે. એક કોઈ પારસી લેડીની જગ્યા છે અને આ જગ્યા પર આમ તો ઘણા વર્ષો પહેલા ડિમોલિશન કરવાની જરૂર હતું, જે મોડું કર્યું છે. કોર્પોરેશનનો વાંક એટલો કહી શકાય. પરંતુ આ ડિમોલેશન માટે આટલો બધો હોપો ને કોંગ્રેસ પણ આમાં કૂદી પડી અને વિરોધ પક્ષો પણ કૂદી પડ્યા અને તમામ મીડિયાઓ પણ અને એક ઇસ્યુ બનાવ્યો. એટલે એવી શંકા ઊભી થાય કે કોઈક રીતે કંઈક આમાં કાચું કપાયું છે અથવા તો આટલા બધા ડિમોલિશનનો વિરોધ નહીં થયો અને આનો જ કેમ થાય છે એની પાછળ કોઈ ષડયંત્ર પણ હોઈ શકે. આ બાબતે આપણી સાથે આજે નિખાલસતાથી ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને. હિમાંશુભાઈ, આ તમે તો સુરતના રહેવાસી છો અને લોકલ મીડિયામાં પણ તમે જોતા હશો કે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને કેટલાક તો એવું બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં પહેલી વખત ડિમોલિશન થયું હોય. આપણે બાંદ્રા ઈસ્ટમાં પણ હમણાં થયું છે, રેલવે મુંબઈના બાંદ્રાની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશે બગાડી દેવામાં આવ્યા છે તોડીને, અને એ લોકોએ બાંગ્લાદેશ ભેગા થઈ જવું પડ્યું છે. પણ આમાં નવાઈની એક વાત છે કે સુરત કતારગામ વિસ્તારના ધારાસભ્ય છે, એમનું નામ છે વિનુભાઈ મોરવડિયા. હવે વિનુભાઈ મોરવડિયાએ આખા વિવાદમાં ઝંપલાવતા આ ડિમોલિશનની ટીકા કરી છે. એટલે એક મહિલા છે કાજલ હિન્દુસ્તાનીએ સાથે એમણે ટીવી પર ડિબેટ કરી, ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ એમને કહ્યું કે તમે ઘૂસણખોરીઓને, ગેરકાયદેસર ઘૂસણખોરોને એક ભાજપના ધારાસભ્ય એમની સામે એક્શન લેવામાં આવે ત્યારે એની ટીકા કરે તો ચોક્કસ શંકા જાય કે આમાં કોઈ મોટી રમત રમાઈ રહી છે, મોટો પૈસાનો ખેલ રમાઈ રહ્યો છે. કોઈ બે રાઇવલ ગ્રુપમાં એક હાથા બની રહ્યા છે કેટલાક અધિકારીઓ, અને કેટલાક અધિકારીઓ તટસ્થતાથી કામ કરી રહ્યા છે. મીડિયામાં પણ એ રીતે બે ભાગ પડી ગયા છે. કેટલાક મીડિયા આ ડિમોલિશનનું ટીકા કરે છે, કેટલાક એને સપોર્ટ કરે છે. તો હિમાંશુભાઈ, તમારું શું કહેવું છે આ બાબતે? જો જસ્ટ ડિમોલિશનની વાત છે, ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટની વાત છે, ગેરકાયદેસર પચાવી પાડેલી જમીનોની વાત છે, એના ઉપર ઊભી કરેલી ઝૂંપડપટ્ટીઓ, વસ્તીઓની વાત છે, ત્યાં સુધી તો આ વસ્તુ થવી જ જોઈએ. બહુ સીધી વાત છે. એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, બાંદ્રાની વાત કરીએ, આપણે બાંદ્રા ઈસ્ટની વાત કરીએ, જયપુરની વાત કરીએ, સોમનાથની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ, અમદાવાદની, ચંડોળાની, આપણે ત્યાં પણ રિવરફ્રન્ટ બનાવવા માટે, રિવરફ્રન્ટ પહેલા પેલી બાજુ, શહેરની પેલી બાજુ
જ્યાં એક વખતે પોંકનગર કહેવાતું ત્યાંથી બહુ મોટે પાયે ડિમોલિશન કરાયું. આઈ થિંક મ્યુનિસિપલ કમિશનર અપર્ણાના સમયે. એટલે ડિમોલિશન કઈ નવું નથી. રસ્તો પહોળો કરવા માટે આપણા શહેરના લોકોએ પોતાની જગ્યા આપીને પોતાની વસ્તુઓ તોડી નાખી. એ પણ થયું છે. જ્યાં સુધી વાત છે અનાધિકૃત રીતે કબજો લેવો, જો અહીંયા એસએમસી એ કોઈ કામ અનાધિકૃત કર્યું નથી. હા, એનું ઓનર્સ નહીં સ્વીકાર્યું. ભૂલ કદાચ હોય તો એટલી જ હોઈ શકે, પહેલે દિવસે એસએમસી ના અધિકારીઓએ કહી દીધું હોત કે ભાઈ આ અનાધિકૃત રીતે કોઈ ઘૂસેલા છે અંદર બીજા કોઈની માલિકીની જગ્યામાં, તો અમે આ ડિમોલિશન કરીને એને સાફ કરી છે નાસી. હવે અહીંયા કોઈ એક વ્યક્તિગત વ્યક્તિની જગ્યા છે કે એસએમસી ની જગ્યા છે અને એમાં અચાનક કોઈ એક કોમના, એનું નામ પણ જુઓ, નાસિરનગર પાડવામાં આવ્યું છે. અચાનક સામટા 100-200 માણસો આવીને ઝૂંપડા બનાવી દે અને પછી એ જમીન ઉપર પોતાનો દાવો કરે. એટલે એનું ડિમોલિશન તો બહુ વર્ષો પહેલા થવું જોઈએ, તો એવું માનું છું. એસએમસી એમાં ઊણી પડી. હવે તમે જે વાત કરી બીજી કે આ પ્રકારના ડિમોલિશનનો કોઈ વિરોધ કરે છે, કોઈ કહે છે, આમાં સાહેબ છે ને વ્યક્તિગત હિતો બહુ મહત્વનો કામ છે. જુઓ, ભાજપ છે એટલે બધા દૂધે ધોયેલા છે વાળી વાત નથી. એ વાતને આપણે બરાબર સમજી જવું. અને ભાજપની ટોચની નેતાગીરીને પણ એ વાતની ખબર છે કે ઘણા બધા એવા છે કે જે લોકોને યેન કેન પ્રકારે પૈસા બનાવવામાં રસ છે. બીજી વાત, જ્યાં સુધી પત્રકારોની છે, માફ કરજો આપણી જમાતના લોકો છે પણ મારે કહેવું પડે છે કે એ પત્રકારોમાં જેન્યુઅન પત્રકારો 25% પણ નથી બચ્યા છે. મોટા ભાગના તમને ફોની મળશે. મોટા ભાગના કોઈ એવા ચોપાનિયા ચલાવતા પત્રકારો મળશે કે જેમની કોઈ પ્રેઝન્સ જ નહીં દેખાતી. મોટા ભાગના એવા પત્રકારો મળશે કે જે લોકો દાબ દબાણથી પોતાના કામ કરાવવા માટે, પૈસા બનાવવા માટે, માફ કરજો, અધિકારીઓને સતત દબડાવતા રહે છે. આ પણ મેં જોયું છે. એસએમસીમાં આ પણ મેં જોયું છે. એટલે હવે આમાં સાચું શું ખોટું શું એ એક તપાસનો વિષય છે. પણ જ્યારે મારો તો સીધો સવાલ છે વિક્રમભાઈ, ઘણાને નહીં ગમે, કદાચ એવું હોય કે પાર્ટીના બે જૂથોના, તમે કીધું ને, એકનું હિત અહીંયા હોય, એકનું હિત અહીંયા હોય, કોઈકને એ જમીન લેવી હોય, કોઈકને ત્યાં બિલ્ડિંગો બનાવવા હોય, કોઈકને એમાંથી કોઈક વ્યવહાર જોઈતો હોય, બની શકે. હવામાં સૌથી સારો રસ્તો શું કે જગ્યા એસએમસી ને આપી દઈને એની ઉપર તમે શું કરાવો? ઈડબ્લ્યુજી, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે ત્યાં બિલ્ડિંગો બનાવી દો, જો એ પારસી મહિલા જૂતી ના હોય તો. પણ એની પાછળ લોકો વિવાદ કરે છે ને, જેટલા વિવાદ કરે છે એ લોકોનું કંઈક નું કંઈક અંગત છે. હું તો એવું માનું, કેમ કે બધાને કંઈક નું કંઈક પીસ ઓફ ધ પાઈ જોઈએ છે. બરાબર છે. હિન્દીમાં કહેવું છે ને, તરબૂચા કટેગા કટેગા તો બટેગા. બધાને એનો એક ટુકડો જોઈએ છે. હવે માફ કરજો, હું સામાજિક આક્ષેપ કરી રહ્યો છું. નહીં, પણ હિમાંશુભાઈ, એ હવે આમાંથી કઈ ફાયદો મેળવવા માટે પણ ખૂબ મોડું થઈ ગયું છે, કારણ કે એટલો બધો વિવાદ વધી ગયો છે કે જેમને શરૂઆતમાં કદાચ એવી અપેક્ષા હોય કે અમે આ વિવાદમાં ઝંપલાવશું અને વિરોધ કરશું તો અમને ચૂપ કરવા માટે કંઈક આપશે ટુકડો, પણ એ પણ હવે મળી શકે એમ નથી, કારણ કે હવે વિરોધ દરેક જગ્યાએથી થઈ રહ્યો છે. એટલે કેટલાના મોઢા બંધ કરશે જે માણસ કે જે બિલ્ડરોના હિત હશે પણ આની અંદર, તો એ હવે પોતાનો પ્રોજેક્ટ પડતો મૂકશે અથવા તો કોર્ટમાં જઈને જે કંઈ લીગલી કરવાનું છે એ કરશે. પરંતુ હવે કોઈ જે અપેક્ષા લગાવી રાખીને બેઠું હોય કે અમે આ સ્ટોરીને ચલાવશું કે અમે આ ઇસ્યુને ચડાવશું, જેમ કે કોંગ્રેસે મોકો જોઈ લીધો અને તુષાર ચૌધરીથી માંડીને બીજા નેતાઓ અહીંયા આવી ગયા અને જગ્યા પર જઈને ભૂખ હડતાલ પર બેઠા ને બધું ત્રાગા કર્યા અને નાટકો કર્યા. એમને પણ કઈ હશે કે અમને આમાં કઈ લાભ ન મળ્યો અને આ લોકો બધા લાભ ખાઈ જવાના, પરંતુ હવે એમને પણ લાભ મળે એવું કોઈ દેખાતું નથી. આમાં લાભ તો મળવાનો નથી. જો કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે, એને સુરતના લોકલ પોલિટિક્સમાં અત્યારે હવે વજૂદ બચ્યું નથી સાહેબ. તકલીફ એ છે
એટલે એ લોકોને તો પેલો ડૂબતાને તણખલાનો સારો વાળી વાર્તા છે કે જે પણ કંઈ મળશે એમાં એની ઉપર એ લોકો તો તૂટી પડશે. એ લોકો તો પોતાની હાજરી દર્શાવવા માટે કોઈ પણ રાજકીય પક્ષ પોતાની હાજરી લોકોની અંદર દર્શાવવા માટે આવા પ્રસંગોની રાહ જોતી હોય છે અને એમને મોકો મળી ગયો છે. આમાં એમનો કોઈ વાંક નથી. એમને તો સીધો કેચ આપ્યો છે કોઈએ, ફૂલ ટોસ નાખેલો, બાઉન્ડ્રી પર મારવાની જગ્યાએ બાઉન્ડ્રીની અંદર પકડાઈ જાય એવી સ્થિતિ કોંગ્રેસ વાળાને કરી આપી છે. એટલે કોંગ્રેસ વાળા તો ઉધામાં મચાવશે, આમ આદમી પાર્ટી વાળા બી ઉધામાં મચાવશે, વિપક્ષ છે અત્યારે. પણ હમણાં જ હજુ તાજેતરમાં જયારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસની કેટલી સીટ આવી? રોકડી એક. એટલે લોકોએ એ લોકોને સ્વીકાર્યા નથી. હવે એમના ઉધામાં કેમેરા માટે ક્યાં કહેવાતા પત્રકારો 50 જણ ઉભા રહી જાય, 50 કેમેરા લઈને, અને તમે એમ કહો કે બહુ મોટું પ્રદર્શન કર્યું. કેટલા લોકોએ જોયું છે? કેટલા લોકોએ જોયું? કેટલા કેમેરામાં જે કેદ થયેલું એમાંથી કેટલા લાખ લોકોએ જોયું? સુરતની વસ્તી આજે અનધિકૃત રીતે 75-80 લાખ પર પહોંચી ગઈ છે. Has people witnessed it? લોકોને કેમ કઈ પડી નથી? આ નાસિરનગરના આ ઉહાપો કરે છે માત્ર અને માત્ર મીડિયાની એક જમાત. માફ કરજો આ શબ્દ વાપરું છું, પણ મીડિયાની એક જમાત અને એની સાથે પોલિટિકલ પાર્ટીઝ કે જે લોકો પોતાનું રાજકીય વજૂદ ગુમાવી ચૂકી છે, એ લોકો અત્યારે ધમાલ છે. અને એને લાવવા માટે બહુ સીધો સાદો રસ્તો જે પોલીસ કમિશનરે અપનાવ્યો છે કે એ લોકોને પ્રેસ નોટ જ મોકલાવવાની હોય, એ લોકોને પ્રેસ કોન્ફરન્સમાં ના બોલાવો. કેમ કે જયારે તમે 10 પ્રેસ કોન્ફરન્સના ઇન્વિટેશન આપો ને 10 જગ્યાએ 10 પ્રેસની અંદર, ત્યારે 55 લોકો કેવી રીતે આવે? કેમ આવે? મારો તો મૂળભૂત સવાલ ત્યાં છે. એ ઇકોસિસ્ટમને પોષે છે કોણ? હવે એસએમસી વાળા રડે છે, પણ એ ઇકોસિસ્ટમને પોષી કોણે? એસએમસી ના અધિકારીઓ જ ને. એટલે જયારે પછી તમારી પાસે 10 અધિકૃત છાપા છે અને 5 મેગેઝિન છે, ત્યારે પણ 55 જણા આવે છે. કેમ આવે છે ભાઈ? કોણ છે આ 55 જણા? એટલે આ સવાલ હવે ઉભા થવા જોઈએ. અને આવા 2-4 નાસિરનગર બનશે ને, હું બહુ સ્પષ્ટ કહું છું, તો શાસક પક્ષની બી આંખ ખુલશે. ધમાલ કરવા દો એનો. કેટલા લોકો જુએ છે? મારો તો મૂળભૂત સવાલ હવે તો સાહેબ એ આવે છે વિક્રમભાઈ, કે સુરત જેવા શહેરની અંદર જ્યાં આટલું બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હોય, જ્યાં કોઈ રાતના ભૂખું નથી સૂતું, એમ કહી શકીએ આપણે સુરત જેવા શહેરની અંદર, આવા શહેરમાં આ પ્રકારના ન્યુસન્સ, અને ન્યુસન્સ છે, આની વેલ્યુ ન્યુસન્સની છે. ભલે તમે જેમ કીધું ને કે લોકોને કરોડો બનાવવા હતા આ જગ્યામાંથી, એ તો હવે બધું જતું રહ્યું, સ્વાહા થઈ ગયું. કેમ કે એટલી બધી લાઇમલાઇટમાં આવી ગઈ જગ્યા અને વાત કે હવે એમાંથી કોઈ ખોટું કરી શકશે નહીં. તો આવી સ્થિતિમાં રાજકીય પક્ષો અને બીજા લોકો, જે લોકો એમની આગળ પાછળ ફરતા હોય, તે લોકો જે મળે તે ફાયદો લેવા માંગતા હોય. અને હિમાંશુભાઈ, આ સ્ટેજે મારે પેલી ફરીથી બે અગાઉ વાત કરી કે કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરવડિયા કરીને છે, એ અને કાજલ હિન્દુસ્તાની વચ્ચે ટીવી ચેનલ પર એટલી હોટ ડિબેટ થઈ કે કાજલબેને એમને કહ્યું કે તમે ભાજપના ધારાસભ્ય થઈને તમે એક જમાનામાં એવું કહેતા હતા, હું પોતે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ હતા ભાઈ, એ કહેતા હતા વિનુભાઈ, તો તમે ઘુસપેઠિયાઓને સપોર્ટમાં આવી ગયા ખુલ્લેઆમ. એટલે આ પણ એવો ભેદી વાત છે. ભાજપના જયારે ધારાસભ્યો તો ભાજપની પોલિસીને ટેકો આપવો જોઈએ, સરકારને એક દરેક કાર્યને. એની જગ્યાએ એમણે ખુલ્લેઆમ આટલું બધું કર્યું અને ગેરકાયદેસર બધા કતારગામમાં જે બીજા બધા બાંધકામો થઈ રહ્યા છે એ વિશે ચૂપ રહે છે. એટલે આમાં તો ઘણી વખત આપણને એવી શંકા આવે કે આની પાછળ કોઈ મોટી રમત તો નથી ને, કે ભાજપની આંતરિક નેતાઓ વચ્ચેની ખેંચતાણને કારણે તો આવું નથી થતું કે કેટલાક ધારાસભ્યો, કેટલાક કોર્પોરેટરો આનો વિરોધ કરે છે,
ટેકામાં ખુલ્લેઆમ ખુલીને કોઈ આવતું નથી, અધિકારીઓ બલીના બકરા બને છે, અને મીડિયા સાચું ખોટું જોયા વગર બધું અધિકારીઓ પર દોસ્તુરો પણ કરે છે. એમને નહીં, બહુ સીધી વાત છે, પણ એવું હોઈ શકે ને? ભાજપ એટલો મોટી પાર્ટી થઈ ગઈ છે કે એક ધારાસભ્યને ભાન નથી. ધારાસભ્ય તરીકે જો એમને ભાન ના હોય ને તો સૌથી પહેલી ટકોર એમને થવી જોઈએ. આમાં હું કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી કરતો. વિનુભાઈ મોરવડિયા હોય કે XYZ ગમે તે હોય, પણ જો ધારાસભ્ય જ્યારે બને છે ત્યારે પાર્ટીએ જો એમને પાર્ટીની નીતિઓ વિશે ન જણાવ્યું હોય તો હી ડઝન્ટ નીડ ટુ બી ધેર. એમની કોઈ લાયકાત જ પછી નથી બનતી. માફ કરજો, ધારાસભ્ય છે છતાં હું આ શબ્દ વાપરું છું એમના માટે કે એમની કોઈ લાયકાત જ નથી બનતી. કે ભાજપની સ્ટેટેડ નીતિ છે કે ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા, ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને જીવતા લોકો રહેતા લોકોને તગડી મૂકવા. જો એનો એ વિરોધ કરવાનો હોય તો આનો મતલબ તો સીધો એ થાય કે એ પાર્ટીને વફાદાર નથી, અને એના કરતા પણ વધારે હું તો એમ કહીશ કે એમનું કોઈનું કોઈ અંગત હિત છુપાયેલું છે, એટલા માટે આ ખેલ કરી રહ્યા છે. આનો જવાબ એ કઈ રીતે આપશે? અને આની ઉપર પગલા રાજ્યની ભાજપે લેવા પડશે. રાજ્ય ભાજપ એકમે, રાજ્ય ભાજપના મોભીઓએ મને લાગે લેશે, હમણાં થોડું વાતાવરણ થોડું ગરમ છે એટલે શાંતિથી કદાચ થોડો સમય પસાર કરી નાખે. અને આ કેટલીક બદલીઓ જે થઈ છે એ પણ બહુ આશ્ચર્ય પામે એવી છે કે ભાઈ જે ત્યાંના સુરક્ષા કર્મચારીઓ તો કોર્પોરેશન પોતાની કામગીરી કરતા હતા, બહારથી લોકોના ટોળા અંદર ઘૂસે ને એ માટે પ્રયત્નશીલ હતા. અંદર મિટિંગ ચાલી રહી હતી કમિશનરની, ત્યારે ડિસિપ્લિન જેવું તો કઈ હોય કે નહીં. પત્રકારો પણ ચાલો આપણા મિત્રો જ છે બધા, અંદર જવાની કોશિશ કરતા હતા, તો એમને કઈ રીતે રોકે? ગુલાબનું ફૂલ આપીને રોકે તો રોકાવાના હતા કોઈ? એમને પણ પ્રેશરમાં આવીને કોર્પોરેશને ટ્રાન્સફર કરી નાખી છે. તો તમે પહેલા તો આ એમને પત્રકારોને રોકવાનો હુકમ કોણે કર્યો હતો એમનું નામ આપવું જોઈએ. તમે આ બિચારા નાના માણસોને બલીના બકરા કઈ રીતે બનાવી શકો છો? એ જ રીતે પીએસઆઈને એક ટ્રાન્સફર કરી દેવામાં આવી. અધિકારીને બલીના બકરા બનાવવાનું કોઈ કારણ જ નથી. તે અધિકારીઓની વાત નથી કરતો, આજે જે ત્યાંના સુરક્ષા કર્મચારીઓની વાત કરું છું, કોર્પોરેશનના અને પોલીસના. એને શું કરે? એનું શું લાગે વળગે? એમની સામે એક્શન લેવામાં આવે, બંદોબસ્ત માટે લઈ જવામાં આવ્યા. પોલીસને, એડિશનલ પોલીસને, કલતારગા પોલીસને ત્યાં કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં એટલા માટે એ લોકોને લઈ જવામાં આવે. નહીં, હું અહીંયા કોર્પોરેશનની ગઈકાલે જે બનેલી ઘટના છે, કોર્પોરેશનની બહાર જે ઘટના બની એ વિશે કહું. હા, તો કોર્પોરેશનની બહાર ઘટના બને તો એના માટે જવાબદાર કોણ? કોર્પોરેશનની ગેટની બહાર ઘટના બને, તમે ગેટ તોડી નાખવાની કે ગેટ લાંઘીને જવાની કોશિશ કરો. શું સાહેબ એમ કહો મને, આપણા શહેરમાં કોમી હુલ્લડ, કોમી વાતાવરણ થાય, એવી દહેશત ફેલાય અને એવી ખબર પડે આપણા CID વાળાને, તો શું આપણે ત્યાં ઇન્ટરનેટ બંધ નહીં થઈ જાય? થઈ જ જાય છે. કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પ્રચાર માધ્યમોનો બદલાય છે. હવે આ જ વસ્તુ નાના પાયે કોર્પોરેશનની ઓફિસમાં હલ્લો કરવા જાય છે કોઈ, ત્યારે કોર્પોરેશનના અધિકારી કરે છે, કમિશનર કરે છે, એમાં ખોટું શું છે? આજે તમે મને એ કહો કે સ્ટારલિંક જેવી રાષ્ટ્રીય સ્તર ઉપર આપણે જયારે વાત કરીએ કે ભાઈ જંતર મંતર પર પરમિશન આપી દીધી કોક્રોચમાં, બરાબર છે, કીધું ત્યાં જઈને પ્રોટેસ્ટ કરો, પણ એમને પરમિશન ના આપી તો એ લોકો પાર્લામેન્ટરી પોલીસ સ્ટેશન પર પહોંચી જઈને જો એ કોક્રોચોએ 500,000 કોક્રોચોએ ત્યાં ફર્નિચરની તોડફોડ કરી તો શું પોલીસ દંડા ના મારતે? કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ સીધી સાદી કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે. અને એમાં લોકશાહીના નામે તમે દાદાગીરી કરવા જાઓ, ઠોકશાહી ચલાવવા જાઓ. એક રાજકીય વિરોધ પક્ષ છે તો વિરોધની રીતે કરો ભાઈ. વિરોધનો અર્થ એ નથી કે તમે બંધ કરેલો SMC નો દરવાજો તોડી નાખો કે એને લાંઘીને જવાની કોશિશ કરો. પત્રકાર છો એટલે પત્રકાર છો. પત્રકાર એટલે તમને કોઈ એવો રાઈટ નથી મળી ગયો કે કોઈ પણ કમિશનરની ઓફિસમાં, કોઈ પણ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં, કોઈ પણ મેયરની ઓફિસમાં તમે ધાડ દઈને ખોલીને જતા રહેશો. તમને કોણે આપ્યો એ હક? હું પત્રકાર છું, મેં બી 35 વર્ષ પત્રકારત્વ કર્યું છે. એટલે પ્રશ્ન જે છે ને વિક્રમભાઈ, તે એ પ્રશ્ન છે કે સામાન્ય સંજોગોમાં
ચિઠ્ઠીના ચાકરોને હંમેશા ટાર્ગેટ બનાવવા, એમાં પછી એસએમસી ની સુરક્ષા હોય કે લો એન્ડ ઓર્ડર સંભાળતી પોલીસ હોય, અને આ વસ્તુ સતત બનતી આવતી જોવા મળી છે. અને એ લોકોને ટાર્ગેટ બનાવીને પછી એ લોકોને સામે ધરી દેવાશે. અને આ મોટા મોટા લોકો, એ લોકોએ સાચા અર્થમાં પાર્ટીનો શિસ્તભંગ કર્યો છે, કતારગામના એમએલએ કે આવી વાતો કરશે આપણી સામે, અને માફી, ચાલો ભાઈ થઈ ગયું, સેટલમેન્ટની કોશિશ થશે, સમાધાનની કોશિશ થશે. આ સતત થતું આવ્યું છે. એટલે જ બહુ મોટી પાર્ટી થઈ ગઈ છતાં ભાજપની નેતાગીરીએ આવા નેતાઓની સામે પગલા લેવા ખૂબ જ જરૂરી છે એમ હું માનું છું. જી હિમાંશુભાઈ, અને બીજી એક આપણે છેલ્લી એક વાત કરી લઈએ કે આપણે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો દેશ આખામાં નહીં, વિશ્વ આખામાં ગેરકાયદેસર જ્યાં ઇમિગ્રન્ટ્સ હોય છે ત્યાંથી એમને દૂર કરવામાં આવે છે. સુધરેલા દેશોમાં પણ આ બને છે. એવું કંઈ નથી કે આપણા દેશમાં જ ખાલી આ ડિમોલેશનની પ્રક્રિયા થાય છે. તો એ પણ વિચારવું જોઈએ. અને આપણે હવે આ એક આજે હમણાં જે સુરતમાં ડિમોલિશનનો જે વિવાદ થયો ત્યાર પછી અધિકારીઓ કે શાસનકર્તાઓને પણ કંઈક એમાંથી શીખવા મળશે. પણ ડરી નહીં જવું જોઈએ. ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ કરનારો સામે કડક પગલાં લેવા જ જોઈએ. ફક્ત એકાદ કિસ્સામાં વહાપો થાય અને માટલા ધોવાય માથા પર એટલે ડરી જઈને જો આ લોકો ચૂપ બેસી જશે તો ભૂતકાળમાં જે આ ઝૂંપડપટ્ટીઓ સુરતમાં ઠેર ઠેર બની ગઈ હતી એવું પાછું ભવિષ્યમાં સુરત બની જશે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.